સુરતના મિલેનિયમ એક માર્કેટમાં આગની ઘટના બનવા પામી હતી। માર્કેટના H4421 અને 22 નંબરની માળ પર આગ લાગી હતી। સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। દુકાનમાં ભારે ધુમાડો નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના વેપારીઓએ દુકાનોને તાત્કાલિક બંધ કરી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને કવાયત શરૂ કરી। સુરતના મિલેનિયમ એક માર્કેટમાં આગની ઘટના બનવા પામી હતી। માર્કેટના H4421 22 નંબરની માળ પર આગ લાગી હતી। સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના વેપારીઓ દુકાનો તાત્કાલિક બંધ કરી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ રાખી। આ આગ લાગવાનું કારણ હાલ અંજાણ જાનહાની કોઈ अहवाल नहीं और दुकान ना माल सामान ने नुकसान नहीं शक्यता है। मेरा नाम जॉनी भोगर है। ये रिमर्सफील्ड LLP जो पीछे दुकान है इसका मैं ऑनर हूँ। सुबह 10:30 बजे मुझे फोन आया घर पे कि भाई ऐसा ऊपर कुछ आग लगा है। तो जैसे ही आया और जो स्टाफ ने कंप्लीट माल वाल तो एक बार खाली कर दिया है, पर ऊपर मेरे दोस्त की दुकान है वहाँ पे मुझे सुनने में आ रहा है कि ये आग लगी है सेकंड फ्लोर पे। तो फायर की तो देखिए पूरी गली भरी हुई है, समझ लो 7-8 है। उनका काम वो कर रहे हैं। देखो अभी बाद में ही अपने को आइडिया आएगा प्रॉपर। आग लगने का रीजन जो हमको सुनने में आ रहा है कि एसी के कंप्रेसर फटने के हिसाब से, अभी प्रॉपर तो बाद में आइडिया आएगा, पर अभी यही सुनने में आया कि एसी के कंप्रेसर फटने के कारण ये लोचा हुआ है। और ये कितने घंटे से भी आग लगी? ये समझो ना 10:30 बजे हुआ है और जो ऊपर सुनने में आ रहा है तो 10:30 मतलब 1.5 घंटा हो गया, 12 बजे अभी समझ लो। ऊपर जो दुकान है समझो ना जो गली है गली में लग गई है। ऐसा 6-8-10 दुकान अब उनका तो कहता है स्टॉक भी अंदर है, सेल ऑफिस भी अंदर है, तो नुकसान प्रॉपर तो बाद में पर तकलीफ वाला काम है। साहब टॉप फ्लोर ऊपर છે એની ઉપર આગની ઘટના હતી। લગભગ 5 થી 6 દુકાન પકડી લીધી હતી। 16 થી 17 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે। આપણે ડેપ્યુટી કમિશનર, મિસ્ત્રી સાહેબ, પરીખ સાહેબ, હેડો સાહેબ, ધોબી સાહેબ અને સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે છે। આગ ઉપર તદ્દન કાબુ આવી ગયો છે। ફક્ત કુલિંગની કામગીરી ચાલે છે। સાહેબ હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। પ્રારંભિક આપણે અનુમાન કરી શકીએ શોર્ટ સર્કિટ હોઈ શકે। 17 થી 18 ગાડી ઘટના સ્થળ પર, 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે છે। આગ પત્યા બાદ આ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે। એની ઉપર કઈ લોકોને અફવા ઉપર ધ્યાન નહીં આપે એના માટે શું છે સાહેબ? આ એક આગની ઘટના છે, આ તો બનતી જ રહેવાની। તો એના કારણે આજે આ પેનિક ન્યૂઝ જાય છે। બની શકે સાહેબ। એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે। કઈ સ્ટેટમેન્ટ આપવું વિધાઉટ ઇન્વેસ્ટિગેશન એ બરોબર નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।